મમ્મી પેન્શન તો લઈ આવો બેંક જઈને. આ 4 દિવસ બેંકે બંધ રહેશે. તમને તો કાંઈ યાદ નથી રહેતું. ના ઘર ખર્ચના પૈસા ખાલી થઈ ગયા છે. પેન્શન તો હું લઈ આવી, પણ આ વખતે તમને પેન્શન નહીં અપાય, કારણ કે મારે જવું છે હરિદ્વાર, એટલે એના પૈસા મેં ભર્યા છે બસમાં. શું પેન્શન નહીં આપો તો આ ઘર ખર્ચ હું કેમ હલાવીશ? અને આ તમે પેન્શન આપો છો ને એટલે તમને જમવાનું આપીએ છીએ, તમને ફરવાની પડી છે. અને આ તમે ફરવા જાઓ છો ને ત્યાં કાંઈક હાડકા ભાંગી ગયા તો હું કાંઈ તમારી સેવા નહીં કરું હો. અરે હું ક્યાં કોઈ દિવસ જાવત છું, આ પહેલી વાર જ મેં નામ લખાયું છે. અને આમાંય કાંઈ ઘર ખર્ચના મારી માથે થોડું છે, તો એ તો તમારે તમારી જવાબદારી તો ઉપાડવી પડે ને. અને તું એમ કહેશ કે હું સેવા નહીં કરું, તો આમાંય તો તું ક્યાં મારી સેવા કોઈ દિવસ કરે જ છો. અને આ વખતે તો હું જઈશ જ તે. હા તો પછી જાઓ ફરવા, ત્યાં ને ત્યાં રહેજો. આ ઘરમાં પગ ન મૂકતા. અરે દર વખતે તો મારા પેન્શનના આ પૂછું ને, આ એક જ વાર અમે ફરવા જવાનું કીધું, એમાં શું થઈ ગયું? અને આ ઘર મારું છે, મારું મન થશે ને ત્યારે આવીશ, ને જ્યારે મારું મન નહીં હોય ને ત્યારે જઈશ. મહિરા પછી તો લઈ જ જાય હરિદ્વાર, પણ હું તો જીવતા જીવ જ ન જઈ આવું. અને ત્યાં તો ઠંડી હશે. હાલો હું તો ગરમ કપડાની ખરીદી કરી આવું. મનીષા ચા બનાવી દે ફટાફટ, એટલે બહુ ઠંડી છે ઓ બાર. અરે ચા શું બનાવી દો? અહીંયા ખાવાના વાંધા પડી ગયા છે. અરે પણ હું કામ, શું થયું? મમ્મીએ આ વખતે પેન્શનના પૈસા નથી આપ્યા, ઈ ફરવા જાય છે. હું આ વખતે નથી દેવાના પૈસા? અરે મારાથી તો હવે એટલી મહેનત નથી થતી ને, એના પેન્શનના પૈસાના સહારે તો આપણું ઘર હાલતું હતું. અને દેખાતા નથી, ગયા છે ક્યાં? શોપિંગ કરવા ગયા છે, ફરવાની તૈયારી કરે છે. આવી ગયો ભાવિન તું? અરે હું તો ક્યારનો આવી ગયો, પણ તમે ક્યાં, કેની તૈયારી બધું કરો છો? અને તમે પૈસા નહીં આપો પેન્શનના, તો ઘર કેવી રીતે હાલશે? તમારા પેન્શનના પૈસા જ તે ઘર હાલે છે. અને હું તમે આ બધી ફરવાની તૈયારીઓ કરો છો, અને આ બધી શું છે શોપિંગ? અરે હું તો હરિદ્વાર જાઉં છું, અહીંયાથી એક બસ જાય ને, એમાં મેં નામ લખાયું. એક વાર મમ્મી કાન ખોલીને સાંભળી લેજો, તમારે જાવું જ હોય, નક્કી કરી લીધું હોય ને, તો એકવાર જાઓ ને પછી અહીંયા પાછા ન આવતા. તું કાન ખોલીને સાંભળી લે, આ ઘર હજી મારા નામે છે, એટલે હું તો અહીંયા પાછી આવીશ જ તે. તમારે બેયને રહેવું હોય ને તો મહિને 10,000 ભાડું આપી દેજો, નહીતર નીકળી જાજો ઘરની બહાર. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરનો ખર્ચોય દેવો પડશે ને ભાડું દેવું પડશે, નહીતર જાઓ વયા જાઓ ગમે ત્યાં. અને અત્યાર સુધી તો આપતી જ પેન્શનના બધા, હવેથી તો 1 રૂપિયા પેન્શનમાંથી નહીં આપું. અરે મમ્મી તમે તો ઊંધું સમજવા માંડ્યા. હું તો ઠંડીને લીધે કહેતો હતો, હું મનીષા બે કે અત્યારે અહીંયા આટલી ઠંડી છે તો હરિદ્વારમાં કેટલી ઠંડી હશે, એટલે અત્યારે ન જવાય, એમ થોડાક ટાઈમ પછી જવાય. હવે મારે કાંઈ સાંભળવું નથી. હું 1 અઠવાડિયું જાઉં છું હરિદ્વાર. ત્યાં સુધીમાં તમે તમારો બધો સામાન છે એ ઉપરના રૂમમાં શિફ્ટ કરી દેજો. અને જો અહીંયા તમારે જમવું હોય તો જમવાના પૈસા આપી દેજો.